હેલો ગાઈસ, જય શ્રી મહાકાલ. કેમ છો બધાય? જો આજે અમારે ક્યાંક જવાનું છે. જો એની આ ટિકિટ આવી ગઈ છે. અમારે જવાનું હતું રુદ્રાંશભાઈની સ્કૂલે, પ્રોગ્રામ હતો તેની આ ટિકિટ છે. પછી જો અમે નીકળી ગયા છીએ ત્યાંથી. આ રુદ્રાંશ ને એના પપ્પા જો નીચે મારી રાહ જોતા હતા. પછી જો અમે અમારા ઘરેથી નીકળી ગયા હતા ત્યાં જવા માટે. અમે ગયા તો ત્યાં તો બધું ચાલુ થઈ ગયું હતું પ્રોગ્રામ. જો બધા છોકરાઓ બારે ઊભા છે ને ડાન્સ કરે છે. રુદ્રાંશ તો આમાં નહોતો રહ્યો કારણ કે એ નાનકડો પડતો હતો એટલે. રુદ્રાંશભાઈએ જોવે છે કે મમ્મા અહીંયા શું કરે છે. આ રુદ્રાંશનું ગ્રાઉન્ડ છે આખું એની સ્કૂલનું. પછી આ ત્યાંની એન્ટ્રી જવાની હતી, અંદર એન્ટ્રી જવા માટે. પછી હું રુદ્રાંશ એના પપ્પા અમે વયા ગયા હતા અંદર. મારી ભાણેજી આવી હતી ભેગી. પછી જો ત્યાં અંદર જઈને આ છોકરીઓ બધીને સ્કૂલના જે સ્ટુડન્ટ હોય ને એ બધાએ આવી રીતના સ્ટોલ નાખ્યા હતા. એ થોડાક અમે જોયા કે શું શું છે શું નહીં એ બધું જોઈ કરીને અમે લોકો આવી ગયા હતા. સ્ટેજમાં પરફોર્મન્સ થતા હતા તો અમે એ જોવા આવી ગયા હતા. બધા છોકરા બહુ સરસ સરસ ડાન્સ કરતા હતા. જોવાની તો બહુ મજા આવી. મેં બે વિડીયો બનાવ્યા હતા, પછી મેં ઝાઝા વિડીયો ન બનાવ્યા કારણ કે મને જોવામાં બહુ મજા આવતી હતી. પછી જો રુદ્રાંશભાઈ એને આવી રીતના મજા કરવી દીધી. ભાઈએ જ આવી રીતના મજા કરી લીધી. અને મારી ભાણે જે ભેરી હતી તો એને આવી રીતના થોડીક મજા કરી લીધી. પછી એને આ સ્ટોલ હતા ને તો ત્યાં ભેલ વેચાતી હતી તો રુદ્રાંશભાઈએ ભેલ લઈ લીધી. અને અમારે તો એવું કાંઈ ખાવું નહોતું તો અમે આવી ગયા હતા પાણીપુરી ખાવા માટે. પછી પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા હતા. બાય.